તારીખ છે 18/7/2026 અને આપણે જે કાલે જે સેટેલાઇટ પિક્ચર બતાવ્યું હતું એમાં અને અત્યારે જો આ વાદળા અહીંયા પહોંચી ગયા છે ગુજરાતમાં, પણ ઝાપટા વાદળા છે, અતિ ભારે વરસાદ નથી. અને જો આ બધા વાદળા છે અહીંયા આવી ગયા છે ગુજરાત પાસે જો, એટલે આજે કાલે મુંબઈમાં હતું એ આ બાજુ થોડું થોડું આવ્યું છે આ, અને જ્યાં ઉપરનું છે એ પણ આવશે ધીરે ધીરે. તો આપણે જે આગાહી કરીએ છીએ એમાં ઝાપટા પડે એવી કાલે બોલ્યો તો આજે પણ બોલી રહ્યો છું કે તમે જે લોકો મારા વિડીયો જુઓ છો એ કયા એરિયામાંથી જુઓ છો એ મને કોમેન્ટમાં લખજો કે ભાઈ તમે જામનગરથી જુઓ છો, રાજકોટથી જુઓ છો, કે તમે મોરબીથી જુઓ છો, દાહોદથી જુઓ છો, તો મને પણ ખબર પડશે કે કયા એરિયાની જાહેરાત કરવી. અને આપણે જે ધીરે ધીરે વરસાદનું જોર વધશે ભાઈ, તાત્કાલિક વરસાદ ન આવી જાય, થોડુંક પૂરા આમાં સિસ્ટમ બંધાય પછી આ જે વાદળા છે કાલે નહોતા, જો આ બધે નજદીક આવી ગયા, જો આ બધો ભાગ છે ધીરે ધીરે સુરત ઉપરને વરસાદ થઈ ગયો છે. એટલે આપણે જે છે વાદળા, વરસાદી વાદળા છે એ ધીરે ધીરે આ બાજુ આવે. અને અમુક મિત્રો એમ કહી રહ્યા છે કે ભાઈ આજે વરસાદ નહીં આવ્યો, તો આજે 2 ઝાપટા પડેલા છે અને અત્યારે જો સાંજે 1 ઝાપટું પડેલું છે. એટલે ધીરે ધીરે વરસાદ વધશે, ડાયરેક્ટ વધી ન જાય. અને આપણે જે આગાહી જોવે છે એને થેન્ક યુ વેરી મચ. અને મારી યુટ્યુબમાં પણ ચેનલ છે સિરાજ જમાલ વડસરિયા, એને સબસ્ક્રાઈબ કરજો, એટલી તો તમે બને ફ્રીમાં મદદ કરી શકો. હું પણ તમને ફ્રીમાં હેલ્થ વેધરની માહિતી આપી રહ્યો છું મારો કોમ્પ્યુટર ઉપર. અને જો આ બધું કાલે કેટલા વાદળા હતા અને આજે જો કઈ દિશામાં જઈ રહ્યા છે જો તમે, જો કઈ દિશામાં જાય છે જો આપણી બાજુ ગુજરાત તરફ આવી ગયા છે, જો નીચેના વાદળા કઈ દિશામાં જાય જો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સેન્ડ કરજો અને અમારી યુટ્યુબને સબસ્ક્રાઈબમાં મદદ કરજો. અને ભાઈ જે વિડીયો જોવાનો થેન્ક યુ વેરી મચ. આમાં ભાઈ વરસાદ છે અમુક વિસ્તારમાં ઝાપટાએ પડે, અને અમે જો વાદળું સ્થિર થઈ જાય તો વધુ પણ પડી જાય. સિસ્ટમ પવન ઉપર હોય, પવન જો સ્થિર થઈ જાય તો નજીક જોવો હજી કેટલા વાદળ આવી ગયા છે સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ છે અત્યારે. અને કાલ સુધીમાં આપણે વરસાદ અહીંયા ચાલુ થઈ જશે. કાલે તારીખ છે 19 તારીખને આસપાસ આપણે ગુજરાતમાં રેડા ઝાપટા પડવા માંડશે. હજી ભારેથી અતિ ભારે વરસાદ નથી, પણ આમાં સિસ્ટમિક છે, તમે જુઓ. આવજો મિત્રો.